કન્ટિન્યુ સેકન્ડ ડે એન્ડ શૂટિંગ એ નવા બંગલો. આ તો કેટલા રોજ આવતા છે ગજબના. નામ તો જો ખાલી લવર બોયના નામ. ત્યારે એમને ટાટા બાય બાય કીધું, હવે નીકળી ગયા છીએ ઘર બાજુ જઈએ. હવે ત્યારના તો આટા મારી ત્યાંથી તમે વ્લોગ બનાવ્યો, મને તો ખબર નહીં. આવ દૂર દૂર મોઢું એવું ભયંકર ભરેલું હતું. ફાઇનલી દોસ્તો પહોંચી ગયા છીએ લવ ગાર્ડન. ફાઇનલી દોસ્તો મારા ભાઈબંધને મોકલી દીધો નીરવ કરીને. હેલો એવરીબડી, ગુડ ઇવનિંગ. ન્યૂ એપિસોડની સાથે તમારું સ્વાગત છે. ફ્રેશ થઈને આજે બીજો વ્લોગ ચાલુ છે. કન્ટિન્યુ સેકન્ડ ડે એન્ડ શૂટિંગ ઇન અવર બંગલો. ઇઝ શૂટર, માય બ્રધર ઇઝ શૂટર એન્ડ સેકન્ડ બ્રધર્સ. क्या बोलते हैं बड़ी MC स्टैंड पी टाउन बेबी, क्या बोलती पब्लिक बंगलो पे इसका तो क्या पड़ता है वो बंगलो का ब्रो, क्या है ना अभी चलो अभी थोड़ा हिंदी आ गया है, हम गुजराती में भी ब्लॉग करेंगे. ऐसा है गुजराती में ब्लॉग करते हैं दोस्त. आवत बंगलो हम आ बेबी ની સાથે આજ તો આવ્યા છે. ધીસ ઇઝ માય બેબી, સેકન્ડ લવ. સેકન્ડ લવ માય. અવધ બંગલાની મુલાકાત લઈએ. શું છે અંદર? ફર્સ્ટ ટાઈમ મારો પહેલી વાર જ આવ્યો છું અંદર. જોઈએ એવું કહેવા માંગે. આ બધાનો ઇતિહાસ તો એવો કે પાર્ટી રહી. બીજું તો શું કેવું? શું કે બ્રધર આજ તો दिखाते हैं अभी अंदर सब तुमको. चलो 35 ब्रो, 1000 ले 35 ब्रो, 35. दिस नंबर इज लकी. શું કે બ્રો? ઇઝ અ મેન ગેટ અવધ બંગલો. મારા બે ભાઈ તો જઈ રહ્યા એમણી કલેજું લઈને. શું કહેવા માંગે ભાઈ? ભાઈ આ તો કેટલા રોજ આવતા છે ગજબના. નામ તો જો ખાલી લવર બોયના નામ. અવધ બંગલોમાં એને અવધ બંગલોને કહેવાય ભૂત બંગલો. આ ભૂત બંગલામાં કંઈક જોવા મળ્યું છે. શું છે? સ્વિમિંગ પુલ, મીટ, ચારે બાજુ નામ નામ નામ, जंगल जंगल जंगल. ए ब्रदर, શું કે ब्रदर? क्या नाम है आपका ब्रो? शाहरुख नाम है इसका. ये इसको हिंदी आता है, गुजराती नहीं आता, इसलिए मैं भी हिंदी में बात कर रहा हूँ. चलो अपना कैप्शन चालू रखो ब्रो. ये देखो इनाम घुमाया छुट्टे ना ओ ब्रदर. यहाँ आई लोग यो फोटो शूटिंग. ओ ब्रो हमारा फोटो पण पाड़ो ना, मारे पाड़વાનો. ब्रदर शूटर. ओ भाई गजब गजब. हाँ जो ब्रदर चलो ए हाल ने भाई हरवे जो चारे बाजू जंगल. सनसेट इज मस्त. फोटोग्राफी हाले बधी बाजू. ਤੋੜ ਲੱਗੇ ਜੱਟ ਨੂੰ ਉਦੋਂ ਤੇਰੀ ਤੋੜ ਲੱਗੇ ਜੱਟ ਨੂੰ ਜ਼ਿੰਦਗੀ ਚ ਪਿਆਰ ਦੀ ਨਹੀਂ ਥੋੜ. દોસ્તો કંઈક જોવા મળ્યું જોઈ હાલો હું હે. હવે તમે બી અહીંયા શું કરો? લઉં હા લેક બસ. આનું એસ્થેટિક જોયો, સિનેમેટિક ચેક કરો. એસ્થેટિક શું કચરાનો તો શું વાંધો હે? હા માણસો ફોટા તો પાડવો તો કચરો કરે ભેગો જો દોસ્તો. અહીંયા હું બાથરૂમ મસ્ત સીન ચારે બાજુ. ફોટો છે એ મારો ફોટો તો આ બાજુ પાડો કે દોસ્તો. જસ્ટ લિવિંગ ફ્રોમ હિયર. અવધ બંગલોને ટાટા બાય બાય કહીએ. ન્યારીએ જવાનું હે. થર્ડ ફોટોશૂટ. સાચું ને? ત્રીજો જ ને બ્રો? યસ બ્રો. ભાઈ એકમાં ત્રણ આવ્યા. પોતાની ગાડી લઈને આવ્યા. અંબાણીને હમણાં કીધું એ મોકલે મારી રોલ્સ રોયસ. તું તમતા ચિંતા કર. મેં જેને ભાડે આપી 10 રૂપિયામાં. મારી લેમ્બોર્ગિની મારી લઈ ગયો રોલ્સ રોયસ ને તું એને ભાડે આપ. કાઈ વાંધો નહીં દીકરાઓ. હાલો જસ્ટ લિવિંગ બ્રો. ચાલો હાલો વાહે બેહો. તારે વાહે બેહવાનું હોય. વ્લોગ શૂટ કોણ કરશે તે? કે ક્યાંક જઈએ ન્યારી એરિયામાં જવાનું છે ફોટો શૂટિંગમાં. અને આ રોડ જો સુમસાન હારો. આ બંગલાને ભૂત બંગલો કહેવા માંગે, બરોબર ને? ભૂત બંગલો ને કહેવા માંગે નહીં, કહેવાય છે ને.
માં ભાઈબંધ જોઈ ની નોટ MC stand bro આ કાકા મજામાં ફાઇનલી દોસ્તો કમિંગ ઇન્ડિયા ડેમ નજારો જોઉં ચારે બાજુ ફોટો શૂટિંગ તો થઈ ગયા છે વ્લોગિંગમાં તમને સિનેમેટિક ચેક કરાવીશ હવે જઈએ ઘરે રાતનો પ્લાન છે ઢોસા બોસા ખાવા જવાનો તો ત્યાં મળીએ અને ઘરે જઈને ચલો ત્યારે ડેમને ટાટા બાય બાય કીધું હવે નીકળી ગયા છીએ ઘર બાજુ જઈએ હવે ત્યારના તો આટા મારી કેટલા વાગ્યા નીકળેલા આપણે એવું કઈ યાદ ના હોય યાદ 5 વાગે કદાચ નીકળ્યા આપણે હવે આવા કંકલો સોસી નહીં છેલ્લા હજી રાતે જવાની બહુ મજા આવે ત્યાં નો જો ભાઈ મામા આતે કોણ આતે રજલા મામા આતે ના 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 સકુની મામા ના ના યાર હો જાણે દો વારે ફાઇનલી ગેટે પહોંચી ગયા બાવડીને હવે ગેટ દેખાડ આપણો એને કહેવાય ગૌતમ બુદ્ધનગરનો ગેટ શું કહેવાય ગૌતમ બુદ્ધનગરનો ગેટ હમણાં બોલું તો એટલે જ મેં 2 વાર કીધું ને ભાઈ આપણે 3 વાર બોલવું પડે ફાઇનલી કમિંગ ઓર હોમ સ્ટોપ દોસ્તો ન્યારીએ મારો ગજબ હાલ થઈ ગયો હતો મને તો ખબર નથી ધૂળ ઉડી 3 કિલોમીટર લગી યાર રસ્તો જ નથી બનાવ્યો તો વાત જ જવા ધૂળ અને ન્યા જઈને તો મેં વ્લોગ બનાવ્યો મને તો ખબર નહીં હાવ ધૂળ મોઢું એવું ભયંકર ભરેલું હતું આ તો ઘરે જઈને મસ્ત ફ્રેશ થઈને નાહી ધોઈને અને આવ્યા છીએ ઢોસા નહીં ખાવા તો કાં તો ઢોસા ખાવાનો પ્લાન તો કેન્સલ કર્યો દોસ્તો પણ આ નવી જગ્યાએ આવ્યા છીએ જ્યાં રૂઈ ફાસ્ટ ફૂડ છે ત્યાં છોલે ભટુલે છોલે કુલચે અલગ બધી જ આઈટમ 50 રૂપિયામાં છે આજ તો આ બેબીને પાછું આ ટ્રાન્સફર કરી નાખ્યું આ બેબીની સાથે આવ્યા છીએ આજ તો મારી બેબી મૂકી દીધી અને બીજી બેબી બુલેટ લઈને આવ્યા છીએ અહીંયા પણ અમારા દોસ્ત સાથે નમસ્કાર મિત્રો મજામાં હવે આગળ જઈને કંઈક મજા જઈએ લવ ટેમ્પલે જઈને સિનેમેટિક ઉતારીએ કંઈક બોટા પાડીએ કંઈક કાંઈ વાંધો નહીં ડન જરૂર ફાઇનલી દોસ્તો પહોંચી ગયા છીએ લવ ગાર્ડન અને મારી ગાડીને રાખી હવે ચાવી બાવી ગાડીને જઈએ અંદર શું કે બાકી મજામાં જ ને હિન્દુ બ્રો આજા હાલ ભાઈ આવી જા હવે આ ગરેડીમાં જઈને કરવાનું હોય ચલો બ્રો મારો બ્રો જો લવ ટેમ્પલ તો ત્રિપુટી અમારી 3 એટલે આવીને બે જ જવાનું અમારી રાય નહીં જોવાની તો બીજું શું કરી 3 ની જગ્યાએ આવી રીતના કરવાનું ભાઈ બીજું તો કામ અમે આવી હાલો હવે મસ્ત અમે કસરત કરતા આવી હાલો થોડું કસરતનું મસ્ત જોઈ રહ્યા છે હાલો અમે થોડી કસરત કરી લઈએ થોડું ખાધું હોય તો પચાવી લઈ થોડુંક હું કરીશ તું ભાઈ આ કર હા એ કર એટલે હું પછી ચાલુ કરું મારો ભાઈ ગયો થોડુંક પચાવ હૈસે ભાઈ અમારો ટિન્ટુભાઈ અમારા ટિન્ટુભાઈ જ છે જે કસરત કરે થોડીક વધારે છોલે ભટુલે પાઉંભાજી મંચુરિયન થોડાક વધારે ખવાઈ ગયા જેના બદલામાં અત્યારે થોડુંક વોકિંગ કરવા અમે લવ ટેમ્પલે આવ્યા હતી થોડુંક વોકિંગ કરી લઈએ અરે ભાઈ મારો તો વારો અવાજ ओ दोस्त आए चलो ब्रो ये ले ब्रो ये और ये दीपेन भाई आ गए हैं और वो भी थोड़ा ज़्यादा खा लिया है फूल बॉडी થઈ ગઈ ફૂલ બોડી હવે મસ્ત બોડી થઈ ગઈ એને જાજી કસરત ન કરે હવે જોઈ બીજા ટ્રાય કરી રહી ક્યાંક
બેહવાની અમારી સ્પેશિયલ જગ્યા મળી ગઈ દોસ્તો. ચિંડુભાઈ અહીંયા બે મસ્ત જગ્યા છે. બોડી મસ્ત બને. જોઈ કેટલું ઊંચું થાય. અરે ભાઈ નહીં ચડે નહીં ચડે. હવે બીજું ટ્રાય કરીએ. આ તો ભૂલી કસરત કરવી છે. મસ્ત મજા આવે. हो थोड़ा नहीं मैं खो गए पता है ऐसी डेथ लिखी मेरी जिंदगी ने मैं पता हो खून का बरूदा टाइम पते जले की अब करना था कॉल वर्षा. દોસ્તો બેહવા તો ગયા પણ આ ઊંચું થઈ ગયું. હવે અમારા દોસ્તારને ફોન કરીને બોલાવ્યા. અમારે બોલાવવા પડે ને મોંઘેરા મહેમાન. જો ખાલી ત્રિપુટી જો. આ ત્રિપુટી અમારી હસ્યા બંટાઈ ડાઉન બેબી ઓલવેઝ સ્પીડ ડાઉન બ્રો. અમારા બ્રધર હવે આજ મૂકશે ને બધા પચાવવાના. અમારે એક આ ભાઈ બનજો અમારો હર્ષભાઈ. આ ભાઈ થોડુંક ના હર્ષભાઈ છે ચેન બેન જો ભીરું ભાઈ તો આપણી ભાઈ નથી એટલો ભાઈ ઓ હર્ષભાઈ થોડા જ્યાદા હર્ષભાઈ. આ બધા આવ્યા તો હે નહીં દોસ્ત. અમે બે ક્યાં ના કસરત અમે થોડુંક પચાવતા હતા. ત્યાં અમારે એક આ ત્રિપુટી બર્થડે બોય એક આ ત્રિપુટી અમારો એક બર્થડે બોય છે. જેવડું આ છે આજે એનો બર્થડે છે. આજ હમણાં થોડી વારમાં ધડાધડી બોલાવવાની છે. હવે અમે આ ટ્રાય કરી રહ્યા છીએ. ત્રિપુટી યહાં જાઓ. હાલ આમાં બેહી જા. હાલ ની વાત नन्हे मुन्ने बच्चे तेरी मुट्ठी में क्या है नन्हे मुन्ने बच्चे तेरी मुट्ठी में क्या है ને ઘુમા દિયા હે. આમાં નો બેવાય કોઈ દી જિંદગીમાં નો બેવાય. નકર ભૂલ ખાધું ની બધું બહાર નીકળે ભૂલી રીતે. આ શું કર્યું નીરવભાઈ તમે? નીરવભાઈ આ તમે શું કર્યું? આંગળી શું દેખાડી ખબર હે ને એનો મતલબ હું થાય આની પેલાના બ્લોગમાં. હો નીરવભાઈ એવું યાદ ના રાખવાનું હોય. ઈ કઈ આંગળી હતી કરો તો ફિર પાછી વાર એક જ વાર થાય પછી રિપીટ ના હોય. બહુ મજા આવે ખરેખર. દોસ્તોની સાથે તો અલગ જ લવ ટેમ્પલે મોજ જ આવે. થોડુંક અમારે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવી છે. હમણાં થોડી વારમાં અમારા ભાઈનો ચેન તૂટી ગયો. કિતના તોલા 5 તોલા 5 તોલા नोट 50 तोला दोस्त. 50 तोला भी आ जाएगा जो आपने व्लॉग में थोड़ा प्यार और सपोर्ट दिखाया तो नहीं હે થોડું હિન્દી આવી જાય તો થોડુંક રાખજો કેમ કે આપણે બંને ભાષા સારી આવડે. મજા આવે. અમારા બે ભાઈબંધુ ગયા છે આગળ. ઇન્ટુ આપણે કંઈક લપસિયા બપસિયા ખાઈએ નહીં. હાલો ભાઈ મારું ડેલી નું વોર્મ અપ થઈ ગયું. આનું વોર્મ અપ કરે બે. અમારું તો વોર્મ અપ કરવા દો કંઈક. जिंडूभाई એવું કરો जिंडूभाई. जोरदार फन है पर गजब फन है गजब. वो फुल एंजॉय करेंगे. अच्छा जोरदार. આ એવું હે આ બધું ऐसे આવું બધું. અરે ભાઈ અમારા ભાઈ એવા અરે ગજબ ના હે ભાઈ. અત્યારે આજે જે ખાધું હોય બધું પચાવી નાખશે લાગે એવું. જોરદાર. દોસ્તો અમને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીનું લોકેશન મળી ગયું છે. મસ્ત લોકેશન છે. અહીંયા અમે થોડી વારમાં હમણાં ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરીએ. તમે એનું સિનેમેટિક ચેક કરો. અને દોસ્તો તમને બ્લર બેકગ્રાઉન્ડ દેખાતું હોય છે તમે પણ આ છે iPhone 13માં વ્લોગિંગ ચાલુ છે એટલે તમને બ્લર મસ્ત બેકગ્રાઉન્ડ દેખાય છે. હવે આપણે વ્લોગિંગ તો કરીએ જ છીએ ચાલુ જ છે. અમારા ફોટો શૂટર આ ભાઈ છે. માલિક તમને 10 રૂપિયા મળી જશે વ્યવહારિક પણ અમારું ફોટોગ્રાફી મસ્ત આવવું જોઈએ. કાંઈ વાંધો ને ફોન મળી જાય પણ ફોટોગ્રાફી મસ્ત હોવી જોઈએ બરોબર. ચાલ ચિંટુભાઈ થોડીક વાર આપણે અમારા બ્લોગિંગ માટેના શૂટર છે. હવે અમારું સિનેમેટિક તમને દેખાડજે તો આવી જાઓ ભાઈ ચિંટુભાઈ. ચાલો મોબાઈલ પકડો. હા દોસ્ત નીકળી રહ્યા. ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કમ્પ્લીટ થઈ ગયું. એમ કમ્પ્લીટ થોડુંક ઓલું આવી એમ કે હકલાતા હોય એની
તો થોડુંક મજા આવે એવું કરો. થોડુંક હવે છે હવે લવ ટેમ્પલની ગલીમાં રાખડી બે વૈધા એક આ હું ઓલા તો મૂકીને અમને વયા ગયા. દૂર દૂર તક કુછ નજર નહીં આ રહા. દૂર દૂર કાલા કાલા ही दिख रहा है जब એટલે બધું કાળું કાળું દેખાય. આ જો આ શું કરે આનો મીનિંગ બેસ. હવે તમને એ સિનેમેટિક ચેક કરાવું તમને લવ ટેમ્પલનું મસ્ત એનો વિડીયો જોઉં. તો અમને મૂકી દીધા હતા ને મારા દીકરા એકલા ક્યાંક રખડતા હતા. એ ક્યાંક જોઈએ વોટરફ્લો હાલો અમે બે જાય. હવે અમે બે જ વહી જાય. અમારો હવે અત્યારે પર્સનલ ફોટોગ્રાફર ને વિડીયોગ્રાફર બે થઈ ગયો છે. મારો ભાઈ છે. ઓલો તો 10 રૂપિયા માંગતો હતો પણ શું કરવું હવે. હા હું હેલા તમે અહીં એકલા અમને મૂકી જો. આ અમારો ફોટોગ્રાફર હતો મૂકીને આવી ગયો. અને આ બીજો ભૂત કાંઈ ખે હો ભાઈ મેં ક્યાં બોલે પણ જોવા સારું મસ્ત મળ્યું. આ કઈ એ જો દોસ્તો હોકડા બોલ ગુજરાતીમાં મારે હોકડા કે હિન્દીમાં તો જે કહેવાતું એ કહેવાય. આપણે ગુજરાતી હું કાઠિયાવાડી દિલથી આપણે તો ગોને શું કહેવાય હોકડો કે શું કહેવાય પૂરા આમાં શું ભેગું થાય હોકડામાં બધો મસાલો ભેગો થાય છે. હા दूर दूर तक कुछ नजर नहीं आ रहा है नहीं चिंटू. यस काला काला बादल है और चारों तरफ अंधेरा छाया हुआ है. बिजली कड़कने वाली है. इससे पहले हम घर पहुंच जाए और सही है. हमारा भाई क्या बात कर रहे हैं हिंदी में नहीं क्या बात कर रहे हैं हिंदी में नहीं मारा भाई हिंदी में वाले બધું ભાઈ તારો ભાઈ થોડોક લોગિંગ કરીએ પણ હવે સપોર્ટ મળે તો ને ભાઈ મને રૂપિયા તો આવજો વ્યાજ્યું કઈ કાઈ વાંધો ને હાથ લાગો પણ આ સપોર્ટ પબ્લિક કરે તો હું હવે ભાઈ $50 ફોટા પાડ દો પૈસા બધું મળી જાય પણ આ પબ્લિક ને કહી દે કે સપોર્ટ કરે થોડોક તો આપણે હે ને આવો બે લઈ લઈએ બસ. ના ના એક લઈ લે તમ તારે ઓલા રજત ને પૂછો. રજતભાઈ હા ઓય જો ઈ તો ભાઈ હે જો મારા મઠિયા હુઆ છે સી ઘોડા હાથી કાઈ જોવા મળ્યું ઓલા ભાઈ અમે જોવા મળ્યું કાઈ જોવા મળ્યું ભાઈ મસ્ત મસ્ત સિંહ ઘોડા હાથી. આ શું હે દોસ્તો મસ્ત મસ્ત જોવા મળ્યું. આ શું હે દોસ્ત આ હું આ હરણ લાગે આ હાથી હાથી બસ छोटा सा पतपुसा हाथी हमारा हाथी दोस्त. फुल एंजॉय वाइब गजब वाइब है. आज तारो बर्थडे है ना दोस्त हैप्पी बर्थडे आना. थैंक यू ठीक मजा આવે યાર બહુ મજા આવે ખતરનાક ને તો પછી તેમને મારા ફોન માં હું ચાલુ થઈ ગયો ના એ મારા ફોન માં હે મારા રેવા દે સ્કેમ કરે ભાઈ અમારો. આ ભાઈ અમારો સ્કેમ કરે છે કે એના ફોન માં ચાલુ અમારા 30 ના પ્રો ફોન માં ચાલુ આઈફોન 30 માં અમે વ્લોગિંગ કરીએ એના ફોન માં નથી કરતા અમે. આ દોસ્ત અમને થોડોક ઊંધું કરી રહ્યો છે આમ દોસ્ત. ઊંધું મીન્સ અમે વ્લોગ કરી રહ્યા વચમાં એનું ગીત ચાલુ કરે છે. નો મજા આવે યાર. તો આ અમે જેકેટ ચોરાવી લીધું મારા જાને મનવાનું. આ જેનો જન્મદિવસ હતો આ જેકેટ લઈ લીધું મસ્ત મસ્ત. હવે લવ ટેમ્પલ ને બાય બાય કરીએ. જો ચકેડી હાટું બાંધે ચકેડી હાટું નહીં બહાર નીકળવાનું હોય. એટલે બહાર નીકળો બહાર નીકળવા દે મને યાર. હું ટપી જાઉં દોસ્ત આપણે ટપી જાય આ ઇલીગલ કામ થઈ રહ્યું છે દિલથી ઇલીગલ. હવે જાય આપણે અહીંથી નીકળીને હવે સીધો વાવડીનો રસ્તો પકડવાનો દોસ્તો આ બેબીની સાથે. હવે બાકીનો માહોલ તો જો તમે ચેક કરો. બાકીનો બહાર તો મસ્ત મસ્ત માહોલ છે. ધૂમબાક દોસ્ત ધૂમબાક જોતું હોય મને ખાલી કોલ કરજો. આ ધૂમબાક તમારું હવે બરાબર. હવે વાગી છે આ જેકેટ હવે આપણે આની પાસેથી લઈ લીધું છે. રાખને ભાઈ આજે જ લઈને આવ્યો તો હા એમ એટલે ગુજરીવાડીનો ને શનિવારીનું નથી ને તો વાંધો નહીં. 1500 રૂપિયા દોસ્તો હવે નીકળી છીએ અહીંથી લવ ટેમ્પલ થી. બાય બાય કીધું લવ ટેમ્પલ ને. હવે આ રોડ ટપીએ. આજ અમારી બેબી સાથે આજ તો દિલ ખુશ થઈ ગયું હે. આપણી બેબી હારે હે એટલે મીન્સ બેબી કોનો મતલબ એટલે બુલેટની વાત કરું. મારી ભેગો તો એક છોકરો જ છે એનો આજે બર્થડે છે ને એની વાત કરી રહ્યો. અરે યાર ઊંધું ન સમજતા દોસ્તો કેમ કે આપણે એવું કાંઈ છે નહીં. આપણે તો 100% સિંગલ છીએ અને સિંગલ રહેવામાં જ મજા છે.
ત્યાં જો લવ અફેર ન કરાય ખોટો આપણે અત્યારે જો હમણાં એક ઘટના બની હોની 35 ટુકડા કરી નાખ્યા હોય તો ક્યાંની હોય ખબર નથી. આવી રીતના લવમાં થાય ઈ તો તમે જેને પ્રેમ કરતા હોય જેને અને તમે એની હારે જ એવી રીતના કરો તો કઈ રીતે આ સંભવ બને યાર દોસ્તો, એ કાંઈ સમજાતું જ નથી. લવમાં આવી રીતના યાર મને તો એ તો સાવ ન ગમ્યું કે આ 35 ટુકડા કોઈ કરી શકે. એના પ્રેમ રિલેશનશીપ એવડી હોય તમારી અને તમે એની હારે એવું કરો. જોકે હવે એનું તો એ પણ હવે એની ફાંસીની સજા જ થશે કદાચ તો, કેમ કે આ તો યોગીનું છે, કદાચ યોગીનું યુપી છે, એમાં જ વારો આવવાનો છે એમનો. હવે અહીંથી જઈ રહ્યા છીએ અમે દોસ્તો નાના મોવા. હવે મૂકીએ લવ અફેરની વાતો. હવે ભાઈબંધો એટલે ઓલા ભાઈબંધ ક્યાં આપણે બી આગળ વયા ગયા? ક્રિસ્ટલ મોલ આવી ગયો. સાચું કા? આપણે ગલીમાંથી જવાનું યાર. દોસ્તો સિનેમેટિક ચેક કરો. દોસ્ત એને કોઈ પોગાડી હતી મેં. ત્યારે વિડીયો આવ્યો હોય કાંઈ ન આવ્યો હોય મને નથી ખબર. આપણે અહીંથી વારી લઈ દોસ્ત. સીધા ગયા મારા ખ્યાલથી અહીં ન ગયા હોય સીધા. આપણે વારી લઈ તો શું થાય? આપણે અલગ પડી જવું પડશે. ફાઇનલ દોસ્તો મારા ભાઈબંધને મોકલી દીધો નીરવ કરીને જે હતો એનો જેનો જન્મદિવસ હતો એને મોકલી દીધો નામના મોએ, કેમ કે હવે મારી બેબીને લઈને જવાનું વાવડી. હવે તો હવે જઈએ અમે વાવડી. અરે મારી યારે તો મારો ઓલો બીજો ફોટોગ્રાફર આપણે જે મારો પર્સનલ ફોટોગ્રાફર બન્યો હતો એની યારે જો હવે એ મારો હવે આ બ્લોગ ઉતારી રહ્યા છે. અત્યારે હેલ્મેટ તો જોકે લીધું નથી. તમને મોટો બ્લોગિંગમાં તમને ત્યારે મજા આવશે જ્યારે હેલ્મેટ લેશું ત્યારે જોરદાર વોઇસ આવે. આમાં થોડીક વોઇસ ઓલી આવશે, થોડોક બુલેટનો અવાજ આવતો હશે ને થોડોક ઓલો અવાજ આવતો હશે. હવે તમને વાવડી જઈને મસ્ત બ્લોગ બતાવીએ. ત્યાં લાગી સિનેમેટિક ચેક કરો. આખો દિવસ મજા કરવાનો દિવસ હતો, કારણ કે સવારની આખો દિવસ આજ તો ફૂલ બિઝી હતું. કેમ કે આજે બુકિંગ જ હતું કે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી માટે જવાનું જ છે. પહેલાં અવધ બંગલોએ ગયા ને બહુ મજા કરી, ગજબ. તમે તે અવધ બંગલોએ જાઓ ને એકવાર વિઝિટ કરજો. પણ ખરેખર અવધ બંગલોએ દોસ્તો અમે ગયા હતા ને પહેલી વાર તો મારો જીવનનો પહેલી વાર હું અવધ બંગલોએ ગયો હતો. પણ ખરેખર બીક તો લાગે એવી, કેમ કે ત્યાં અમુક વસ્તુ એવી થઈ ગઈ છે ને કે ત્યાં એરિયો જે આખો એવો છે કે અમુક કહે છે મામા આવે. મામા મીન્સ કે પોલીસ. પણ અમે તો ગયા ત્યારે કંઈ હતું તો નહીં. જોકે બહુ મજા કરી. ત્યાંથી અમે ન્યારીએ ગયા તો ત્યાં તો હાવ ગજબ મજા કરી. ત્યાં તો મજા ન આવી જોકે, કેમ કે અમે ગયા ત્યાં તો પૂરું થઈ ગયું કે હવે ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ છે. અમારી યાર આનેરો આનંદ છે. જો જે આવે એની યાર અમારી યાર તો દોસ્તો ન્યારીએ ગયા તો ન્યારીએ તો હાવ ઠપ, કાંઈ મજા ન કરી. એના બદલે તો અમારે આ મોઢાની હાલત ખરાબ થઈ ગઈ હતી. શું કહેવું હવે, પણ ગજબ મજા હતી. હવે જઈએ વાવડી, સીધા તમને વાવડી ડાયરેક્ટ બ્લોગ બતાવીએ. ફાઇનલી દોસ્તો આવી ગયા છીએ અમારા ગેટની અંદર. હવે અમારી બેબીને મૂકીએ. ફાઇનલી દોસ્તો પહોંચી ગયા ઘરે. બેબીની ચાવી કાઢી લે. એ વાત થઈ પૂરી. અને આજ તો આખો દિવસ મજા કરી છે. અને આ વ્લોગને આયા જ સમાપ્ત કરીએ છીએ. અને તમને આ વ્લોગ કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં કહેજો.
ને નેક્સ્ટ વ્લોગ આવે ત્યાં લગી તમે રહો સુરક્ષિત અને સેફ.